નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતની અંદર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ સાથે જ આવનારી 3 કલાકની અંદર એટલે કે આગામી 3 કલાકોમાં ગુજરાતની અંદર આભ ફાટ્યું હોય તે રીતે કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે આજની રાત દરમિયાન ગુજરાતની અંદર ટકરાતી જોવા મળશે, જેને જોતા રાજ્યના વિસ્તારોની અંદર ફરી એકવાર મેઘ તાંડવ જોવા મળી શકે છે। ગુજરાત ઉપર મેઘ ગર્જના સાથે આજની રાત દરમિયાન ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટી આગાહી કરવામાં આવી છે। સાથે રાજ્યની અંદર વાતાવરણ પણ બદલાતું જોવા મળ્યું છે ને ઘોર અંધકાર સાથે આજે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત દરમિયાન ભારે વરસાદને લઈને મોટી અને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। આમ રાજ્યની અંદર સિસ્ટમનું જોર તો વધતું જોવા જ મળ્યું છે, સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનેલું પણ ચોમાસું અત્યારે આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે દબાણ સર્જતું અત્યારે ચોમાસું જોવા મળી રહ્યું છે, જેને જોતા આજે ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભૂકા બોલાવે તેવા રાત્રિ દરમિયાન મેઘ ગર્જના સાથે ભારે ને ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર હાલ સિસ્ટમનું જોર પણ વધતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનીને અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે, જેને જોતા આજે ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમના દબાણના કારણે હાલ દરિયાકાંઠાની અંદર પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। દરિયો પણ ગાંડોતુર ગુજરાતનો બનેલો જોવા મળ્યો છે। સાથે જ રાજ્યની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવન અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં આ નવી સિસ્ટમના કારણે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે, જેમાં આજે રાજ્યની અંદર અમુક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો આજે અને ગુજરાતની અંદર આવનારા 5 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળશે, કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, જેની માહિતી મેળવશું। સાથે જ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે અને ફરી એકવાર હલચલ સર્જાતી જોવા મળી છે। સાથે જ અરબ સાગરના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ હાલ ગુજરાત નજીક પહોંચેલી જોવા મળી છે। સાથે દક્ષિણ ભારતના બીજા વિસ્તારોની અંદર પણ ભારે અસર દર્શાવતી જોવા મળી છે। સાથે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદને લઈને ચોમાસાનું હજી પણ ભારે દબાણ ક્યારે જોવા મળશે, જે અંગે પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। સૌપ્રથમ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરની અંદર સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ધીમે અત્યારે આજની રાત દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિ સાથે આ સિસ્ટમ ટકરાતી જોવા મળશે, જેના કારણે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ પ્રલય આવે તેવો વરસાદ જોવા મળશે, જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। આમ સિસ્ટમનું જોર વધવાના કારણે આજે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ સાથે મેઘ તાંડવ જોવા મળશે, જેમાં પણ બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો વિસ્તાર, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન થવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારે વરસાદ થવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં રાધનપુરના વિસ્તારોની અંદર, પાલનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્માના વિસ્તારો, હિંમતનગરના વિસ્તારો અને મહેસાણાના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે આજે રાત્રિ દરમિયાન ભારે જોર વધતું હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે મેઘ તાંડવને લઈને મોટી આગાહી આપવામાં આવી છે। જોકે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને ચોમાસું પણ ઘાતક બનીને તીવ્ર બનીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાના વિસ્તાર, નડિયાદ અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ
આજની રાત દરમિયાન ભારે વરસાદ થવાને લઈને રાત્રિ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ રાત દરમિયાન અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિ અને ભારે જોર સાથે ધોધમાર વરસાદ આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ કરવામાં આવી છે। તો એ ઉપરાંતના વિસ્તારો જેમ કે વડોદરાનો જિલ્લો, બોડેલીનો વિસ્તાર, દાહોદના જિલ્લાની અંદર છોટાઉદેપુરના વિસ્તાર, લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, ખેડા, પંચમહાલ ને મહીસાગરના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદ આજે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે, તેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। તો સૌરાષ્ટ્રની અંદર આજે રાત્રિ દરમિયાન બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર, ચોટીલા અને મોરબીના જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને સિસ્ટમનું જોર વધવાની સાથે જ ચોમાસું તીવ્ર બનવાના કારણે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મેઘતાંડવ જોવા મળશે, જેવી આગાહી કરવામાં આવી છે। તે સાથે જ સૌરાષ્ટ્રના બીજા દરિયા કિનારાના વિસ્તારોમાં પણ સાયક્લોનિક સિસ્ટમનું જોર તીવ્ર બનવાના કારણે સિસ્ટમનો સ્ટ્રફ પણ આખા ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફ હજી પણ મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમ હજુ પણ ઘાતક બનીને રાજ્યની અંદર આવનારા કલાકોની અંદર ભારે મેઘતાંડવ લઈને આવી શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે। જેમાં આજે રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, જામનગર, સલાયા, ભાનવડના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોની અંદર, ગોંડલ, જસદણ, અમરેલીના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળશે। જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથની સાથે ઉનાનો વિસ્તાર, મહુવા, અલંગ, ભાવનગરની અંદર અને અમરેલીના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આજની રાત દરમિયાન જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમના દબાણના કારણે અને ભારે પવનની તીવ્રતા સાથે આજે ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને હાલ કરવામાં આવી રહી છે। કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। કચ્છની અંદર આજે રાત્રિ દરમિયાન ભયંકર મેઘતાંડવ જોવા મળશે, સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને જેને જોતા આજે રાત્રિ દરમિયાન કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારોની અંદર, રાપરના વિસ્તારોની અંદર, બાળેલી, માંડવી, નળિયા, ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ અને ચોમાસાના ભારે દબાણના કારણે ઉત્તર ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેમાં રાપરના વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ગાંધીધામ, માંડવી, બાળેલી, ખાવડ, લખપત અને નળિયાની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે। રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળી શકે છે। ચોમાસું ધીમે ધીમે મજબૂત બનીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધતું પણ જોવા મળ્યું છે, જેને જોતા રાત્રિ દરમિયાન ભરૂચના વિસ્તારોની અંદર, નર્મદાના વિસ્તારોની અંદર, સુરત, તાપી, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર, વલસાડના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે, તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। જેમાં આમોદ, રાજપીપળા, વ્યારાના વિસ્તારોની અંદર સાથે સાથે આહવાના વિસ્તારોની અંદર પણ ભારે સિસ્ટમનું જોર અને ભારે ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવ થવાને લઈને ભારે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી આજની રાત દરમિયાન કરવામાં આવી છે। સાથે જ સિસ્ટમ પણ અત્યારે ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે, જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, જામનગરનો જિલ્લો, પોરબંદર અને કચ્છની અંદર નળિયાના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન આબ ફાટ્યું હોય તેવી રીતે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર ભારે મેઘગર્જના સાથે આજે વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાત ઉપર હજી પણ ચોમાસાનું જોર વધતું જોવા મળી શકે છે। જોકે આજની રાત દરમિયાન રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર અનેક જિલ્લાની અંદર, અનેક તાલુકાની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર 24 કલાકની અંદર પાછલા 24 કલાક દરમિયાન 114 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આજે રાત દરમિયાન અત્યારે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમનું ભારે જોર અને દબાણ વધતું જોવા મળ્યું છે, જેને જોતા આજે અને આવનારા 5 દિવસ સુધી હજી પણ ચોમાસું મજબૂત બનતું રાજ્યની અંદર જોવા મળી શકે છે। સાથે જ તીવ્ર દબાણને જોતા રાજ્યની અંદર આજથી લઈને આવનાર 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળશે। જે પણ વિસ્તારોમાં ગુજરાતની અંદર હજી પણ વાવણી જોવા નથી મળી તે વિસ્તારોની અંદર આવનારી 3 તારીખ સુધીની અંદર, એટલે કે 3 જુલાઈ સુધીની અંદર પવનની તીવ્રતા સાથે ગાજવી સાથે 3 તારીખ સુધીની અંદર વાવણી જોવા મળી શકે છે, જેવી પણ આગાહી ગુજરાતને લઈને મિત્રો દર્શાવવામાં
આવી રહી છે। ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ આજે નાગપુરના વિસ્તારો, ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, મુંબઈના વિસ્તારોની અંદર, બેંગલવીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, બેંગલુરુ, મદુરાઈના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। અલ્હાબાદનો વિસ્તાર, ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તાર, જોધપુરના વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે, ગાજવીજ સાથે ભારે મેઘ તાંડવ આજે જોવા મળશે, જેવી પણ આગાહી સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે। આમ ગુજરાતની અંદર આજે અને આવનારા 5 દિવસ સુધી વાતાવરણની અંદર પલટા સાથે, ભારે મેઘ તાંડવ સાથે અને ભારે પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે હાલ કરવામાં આવી રહી છે।